નમસ્તે બેટા, મજામાં બધા? ફરીવાર આપણે વિભાગ 3 એટલે કે ભાષા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી વર્ગમાં ભાષા વિભાગની અંદર આજે હું તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે ફકરા નંબર 27 અને 28 નો અભ્યાસ કરીશું. તો તમે બધા સૌ રેડી છો તમારા પુસ્તક અને પેન્સિલ સાથે કેટલીક મહત્વની લાઇન્સ કરવા માટે તથા પ્રશ્નોના સાચા જવાબ ફકરામાંથી શોધવા માટે? તો ચાલો ત્યારે શરૂઆત કરીએ ફકરા નંબર 27 અને 28 નો અભ્યાસ. ફકરા નંબર 27. બિરબલનું મૂળ નામ મહેશદાસ હતું. તે મુગલ સમ્રાટ અકબરના દરબારમાં નાનપણથી રહેતા હતા. બિરબલ મોટા થયા, ભણ્યા અને વિદ્વાન બન્યા. તે હંમેશા અકબરને કોઈ પણ કોયડાનો એટલે કે સમસ્યાનો ઉકેલ બતાવતા હતા. બહુ સરસ મજાની વાત કરી. બિરબલનું મૂળ નામ શું હતું? મહેશ દાસ. બરાબર. ત્યારબાદ આપણે આગળ વાંચીએ. એક દિવસ અકબરે તેના મિત્રોને રાત્રિના જમણ માટે આમંત્રણ આપ્યું. જમણ એટલે કે જમણવાર, જમવા માટે. આવેલા મહેમાનોનું મનોરંજન કરવા માટે વાર્તા કહેનારને આમંત્રણ આપવામાં આવ્યું. વાર્તાકારે આવેલ મહેમાનોને અદ્ભુત વાર્તાઓ કહી તેમનું મનોરંજન કરાવ્યું. અકબરે વાર્તા કહેનારને સોનાના સિક્કાથી ભરેલી થેલી ઇનામમાં આપી. વાર્તાકારે રાજાનો આભાર માન્યો. રાજા અકબરના વખાણ કરતો તેણે કહ્યું કે તમે સ્વર્ગના ભગવાન ઇન્દ્ર કરતા પણ મહાન છો. બધાની હાજરીમાં અકબરે કહ્યું કે શું હું ખરેખર ઇન્દ્ર કરતો મહાન છું? અકબર તેમનો સમ્રાટ હતો. બધા મહેમાનોએ કહ્યું, હા જરૂર જહાપના, તમે છો જ. એટલે કે બધાએ એમને વખાણમાં કહ્યું કે હા, રાજાને એમ કહેવાય કે ભાઈ તમે મહાન નથી. એટલે બધાએ એમને કહ્યું. પછી અકબરે બિરબલને તે જ પ્રશ્ન પૂછ્યો. બિરબલે જવાબ આપ્યો. તે જ પ્રશ્ન એટલે કે શું હું ઇન્દ્ર કરતા મહાન છું? એ જ પ્રશ્ન એમને બિરબલને પૂછ્યો. તો બિરબલે શું જવાબ આપ્યો? હા, નિશ્ચિત રૂપે તમે જ મહાન છો, કારણ કે તમે એવું કરી શકો છો જે ઇન્દ્ર પણ ન કરી શકે. બહુ સરસ મજાની વાત કરી. તમે એવું કરી શકો છો જે ઇન્દ્ર પણ ન કરી શકે. જ્યારે અકબરે પૂછ્યું કે એવું શું છે, બિરબલે વળી એટલે કે જવાબ ફરીવાર આપ્યો. બિરબલે કહ્યું, તમારા રાજ્યમાંથી તમે દુષ્ટ પાપી વ્યક્તિને રાજ્ય બહાર મોકલી શકો છો, પણ ઇન્દ્ર મોકલી શકતા નથી, કારણ કે તે આખા વિશ્વના અધિપતિ એટલે કે વિશ્વાધિપતિ છે. બહુ સરસ મજાની વાત કરી છે કે બિરબલે એવું કહ્યું કે ઇન્દ્ર પોતાના રાજ્યમાંથી પાપી કે દુષ્ટ વ્યક્તિઓને મોકલી શકતા નથી, કારણ કે એમનું સામ્રાજ્ય તમારા કરતો મોટું છે. આખી પૃથ્વી છે, આખા વિશ્વ છે. તો એમને આ વિશ્વની અહીંયા વિશ્વાધિપતિની વાત કરી. જ્યારે બિરબલ એવું કરી શકે છે, કેમ? કારણ કે અકબર એવું કરી શકે છે કારણ કે અકબર રાજા તો માત્ર એક રાજ્યનો જ રાજા છે. એટલે પોતાના રાજ્યમાંથી બહાર કોઈને કાઢવું હોય તો એ કાઢી શકે છે. હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. બિરબલ અકબરને કેવી રીતે મદદ કરતો હતો? જવાબ આપણે વાંચીશું. તે અદ્ભુત વાર્તાઓ કહેતો હતો. તે કોયડા ઉકેલવામાં તેમને મદદ કરતો હતો, એટલે કે મુશ્કેલી. તે મહેમાનોને મનોરંજન પૂરું પાડતો હતો. તે તેમના માટે યુદ્ધ લડતો હતો. તો આપણે પેરેગ્રાફની શરૂઆતમાં વાંચ્યું કે શું કે બિરબલ એમને કોઈ પણ કોયડાનો ઉકેલ બતાવતા હતા. અકબરને ઉકેલ બતાવતા હતા. તો અહીં જવાબ આવશે
તે કોયડા ઉકેલવામાં તેમને મદદ કરતો હતો, એટલે કે જવાબ નંબર બી. પ્રશ્ન નંબર 2 જોઈએ. જ્યારે અકબરના મિત્રો જમવા માટે આવ્યા ત્યારે અકબરે તેમનું મનોરંજન કેવી રીતે કર્યું? તેણે તેમના માટે કોઈને કાવ્યગાન કરવા માટે કહ્યું, તેણે કાવ્યગાન કર્યું. સી, તેણે વાર્તા કહેનારાને વાર્તા કહેવા માટે આમંત્રણ આપ્યું. અને ડી, તેને નૃત્યકારોને મંડળીને તેમના નૃત્ય કરવા માટે બોલાવી. તો કયો જવાબ આવશે જે આપણે પેરેગ્રાફમાંથી શોધી લઈએ? તમે જોઈ શકો છો વાર્તાના એટલે કે ફકરાના બીજા ભાગમાં. તો જમણ માટે આમંત્રણ આપ્યું અને આવેલ મહેમાનોનું મનોરંજન કરવા માટે વાર્તા કહેનારાને આમંત્રણ આપવામાં આવ્યું. તો હવે કયો જવાબ આવશે? જવાબ નંબર સી, તેણે વાર્તા કહેનારાઓને કહેવા માટે આમંત્રણ આપ્યું. પ્રશ્ન નંબર 3 જોઈએ. અકબરે વાર્તા કહેનારને ઇનામમાં શું આપ્યું? તેણે તેમના માટે તાળીઓ વગાડી, તેણે તેને સોનાના સિક્કાથી ભરેલી થેલી આપી, તેણે તેના વખાણ કર્યા, કે તેણે તેને સોનાનો દોરો એટલે કે ચેઇન આપી? તો પેરેગ્રાફમાં આપણે જોઈશું, કારણ કે આપણે ફકરાના જવાબ શોધતા શીખવાનું છે. પેરેગ્રાફમાંથી પહેલી જ લીટીમાં લખ્યું છે એટલે કે બીજા ભાગની અંદર સોનાના સિક્કાથી ભરેલી થેલી ઇનામમાં આપી. તો પ્રશ્ન નંબર 3 જેનો જવાબ થશે તેણે સોનાના સિક્કાથી ભરેલી થેલી આપી, એટલે કે વિકલ્પ નંબર બી જવાબ થશે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો તમે જોઈ શકો છો વાર્તાકારે રાજાના વખાણ કર્યા ત્યારે આવેલા મહેમાનો શા માટે સંમત થયા? તો આપણે ફકરાની અંદર વાતચીત કરી કાઢી, ચર્ચા કરી કે રાજા એ એમનો અધિપતિ છે, માટે તેઓ સમ્રાટને ખુશ કરવા માંગતા હતા. વાર્તા કહેનારની વાત સાથે હકીકતમાં તેઓ સંમત હતા. તેઓ બહુ બુદ્ધિશાળી ન હતા. શું કહેવું તેઓ જાણતા ન હતા. તો નીચેના બે વિકલ્પો સી અને ડી આપણે કેન્સલ કરીએ. તે બહુ બુદ્ધિશાળી ન હતા, તો એ પણ ખોટું. તેઓ બુદ્ધિશાળી હતા. શું કહેવું તેઓ જાણતા ન હતા, તો એ પણ તેઓ જાણતા હતા. તો કયો જવાબ આવશે? તેઓ સમ્રાટને ખુશ કરવા માંગતા હતા કે વાર્તા કહેનારની વાત સાથે હકીકતમાં તેઓ સંમત હતા? તો વાર્તા કહેનારની વાત તો સાથે સંમત હતા, પરંતુ એ રાજાને ખુશ કરવા માંગતા હતા, માટે એમને એમાં હામો હા પુરાવી, એટલે વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 5 બિરબલે અકબરને શા માટે કહ્યું કે તમે ઇન્દ્ર કરતો ખરેખર મહાન છો? આપણે અગાઉ ચર્ચા કરી, છતાં આપણે જવાબ જોઈએ. અકબર ખરેખર ઇન્દ્ર કરતો મહાન હતા, તો કેન્સલ, આ યોગ્ય લાગુ પડતો નથી. અકબર દુષ્ટ માણસને પોતાના સામ્રાજ્યમાંથી બહાર મોકલી શકતો હતો, પણ એટલે કે કાઢી મૂકી શકતો, પણ ઇન્દ્ર એવું કરી શકતા ન હતા. તો એ પણ સાચું. અકબરનું સામ્રાજ્ય ઇન્દ્રના સામ્રાજ્ય કરતા મોટું હતું? તો ના, અકબર એક રાજ્યનો રાજા હતો, જ્યારે ઇન્દ્ર એ સમગ્ર વિશ્વના રાજા હતા, એટલે કે વિશ્વાધિપતિ હતા. ડી, આખી સૃષ્ટિ ઇન્દ્રની છે, સૃષ્ટિના રાજા ઇન્દ્ર છે. તો હા, એ પણ સાચું, પણ અહીં ઇન્દ્ર કરતો મહાન છો એ બાબતે એ લાગુ પડતું નથી. તો કયું લાગુ પડે છે? કે વિકલ્પ નંબર બી, અકબર રાજા એ કાઢી મૂકી શકે છે પોતાના રાજ્યમાંથી, માટે તમે મહાન છો એવું કહ્યું. પેરેગ્રાફમાં પણ એ આપેલું છે, તમે જોઈ શકો છો. જ્યારે ફરીવાર બિરબલે કહ્યું તમારા રાજ્યમાંથી તમે દુષ્ટ પાપી વ્યક્તિને રાજ્ય બહાર મોકલી શકો છો, પણ ઇન્દ્ર મોકલી શકતા નથી, માટે તમે મહાન છો. આપણને એનો પણ જવાબ મળી જાય છે. ઓકે, દરેક પ્રશ્નના એટલે કે ફકરાના મોટા ભાગના જવાબ પેરેગ્રાફમાંથી મળી જતા હોય છે, માત્ર આપણે એને શોધવાના હોય છે. તો ચલો નેક્સ્ટ આગળ જોઈએ. ફકરા નંબર 28 આજે
વાઘ એ જોખમી પશુઓની જાતિ છે. અહીં જોખમી પશુઓની જાતિ એટલે કે જોખમી એટલે કેવી રીતે? શું વાઘ આપણનો હિંસક છે, આપણે મારી નાખે માટે? ના, પરંતુ એ પશુઓની જાતિ ઉપર જોખમ છે, કારણ કે વાઘની વસ્તી ઘટતી જાય છે, માટે વાઘ બહુ ઓછા છે, માટે એના સંદર્ભમાં અહીંયા જોખમી પશુઓની જાતિ છે. જેમ અત્યારે આપણે કહીએ ચકલીઓની જાતિ જોખમી છે, એના ઉપર જોખમ છે, કેમ કે ચકલીઓ ક્યાંય જોવા મળતી નથી. આગળ વાંચીએ. તેમનું આયુષ્ય ઓછું હોય છે, તેમની ગેરહાજરીમાં આપણું પર્યાવરણ ભયમાં મુકાઈ જશે. આ બે કેવી રીતે આપણું પર્યાવરણ? તો વાઘનો ખોરાક જે પશુઓ છે, જો એ પશુઓની સંખ્યા વધી જાય તો પર્યાવરણની અંદર જોખમ ઊભું થાય. એ પ્રમાણે વાત કરી છે અહીંયા. આપણે બધાએ લોકોમાં જાગૃતતા પેદા કરવી જોઈએ. તો કઈ બાબતમાં જાગૃતતા પેદા કરવી જોઈએ? આ બાબતમાં જાગૃતતા પેદા કરવી જરૂરી છે. આ બાબત કઈ? તો વાઘની વસ્તી ઓછી થાય છે એ સંદર્ભમાં. સરકારે જંગલો કાપવો, પુલો બાંધવા તથા ગેરકાયદેસર રીતે વાઘોનો શિકાર કરવો વગેરે લોકોની વાહિયાત પ્રવૃત્તિ પર કડક નિયંત્રણ મૂકવું જરૂરી છે. એટલે કે સરકારની વાત કરી, કોઈ વાઘનો શિકાર કરવું જોઈએ નહીં, અને એવું કોઈ પકડાય તો એને કડકમાં કડક સજા થવી જોઈએ. એટલે કે અહીંયા જંગલો કાપવા, પુલો બાંધવા, જેથી કરી વાઘની સંખ્યા એમને રહેવાનું અહીંયા મજા ના આવે, તો ધીમે ધીમે પર્યાવરણ સાથે એ અનુકૂલન ન સાધી શકે અને છેવટે એમની સંખ્યા ઘટી જાય છે. કાં તો એ સ્થળાંતર કરે છે, કાં તો એ મૃત્યુ પામે છે. આગળ જોઈએ. 1973માં ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર હેઠળ મોટા ભાગના વાઘોને જીમ કાર્બેટ પાર્ક અને સરિસ્કા ટાઈગર જેવી યોજનામાં આરક્ષિત કર્યા હતા. જો બહુ સરસ મજાની આ આખો ફકરો છે, એને અંડરલાઈન દોરી દેજો તમે. 1973માં ભારત સરકારે ક્યારે પ્રોજેક્ટ ટાઈગર મૂક્યો? તો 1973માં. અને 1973માં કયો પ્રોજેક્ટ મૂક્યો? તો પ્રોજેક્ટ ટાઈગર. બરાબર. આ બંને વસ્તુ, બંને શબ્દો એકબીજાના જવાબ અને પ્રશ્ન બની શકે છે. સરકારે વાઘોને ક્યાં ટ્રાન્સફર કર્યા? તો આરક્ષિત કર્યા તો જીમ કાર્બેટ પાર્ક અને સરિસ્કા ટાઈગર, આ બંને યોજનાની અંદર એમને આરક્ષિત કર્યા. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે સરિસ્કામાં રહેતા વાઘો મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. કઈ યોજનાની અંદર વાઘો વધુ મૃત્યુ પામી રહ્યા છે? તો સરિસ્કા યોજનાની અંદર. આ પણ આપણે નોટ ઓફ પોઈન્ટ કરવો રહ્યો. આપણું જાણવા જેવું પણ છે અને પરીક્ષાની અંદર ઉપયોગી પણ છે. WWF અને નોકિયા બંને ભેગા મળી એક વિકલ્પ શોધ્યો કે આ WWF અને નોકિયા કોણ છે ભાઈ? તો બંને સંસ્થાઓ છે. તો અહીં આ સંસ્થાઓ જે વિશ્વ લેવલે કામ કરી છે, એમને કયો વિકલ્પ શોધ્યો? સ્થાનિક લોકો માટે નોકરીની વ્યવસ્થા કરવી, જેથી તેઓ વાઘના કુદરતી નિવાસ સ્થાનને ખલેલ ન પહોંચાડે. એટલે કે જે જંગલમાં રહેતી વ્યક્તિઓ છે એમને માટે એમને નોકરીની વ્યવસ્થા કરી. જો એ કમાતા હશે તો એ શિકાર કરી પોતાનું ગુજરાન ચલાવવામાં માનશે નહીં, શિકાર કરશે નહીં, અને વાઘોની સંખ્યા બચી જશે પ્રજાતિ. તો એ અર્થમાં એમને વાત કરી છે કે શિકાર ના કરે તો વાઘની સંખ્યા જળવાઈ રહે. તો હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1 જોઈએ. વાઘોની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે કારણ કે 1 A B C અને D 4 જોઈએ. લોકો પોતાના આનંદ માટે વાઘોનો શિકાર કરે છે. પ્રતિવર્ષ ગરમીનો પ્રકોપ વધતો જાય છે અને વાઘો વધુ ગરમી સહન કરી શકતા નથી, એટલે મરી જાય છે. એનો મતલબ એવો, આપણે જંગલોને કાપી નાખ્યા છે, તેથી તેમને કુદરતી નિવાસસ્થાન રહેવા માટે રહ્યા નથી. અને ડી, વાઘ બીજા પ્રાણીઓ માટે સહેલો શિકાર છે. તો હવે આમાંથી આપણે સાચો જવાબ શોધીશું. તો
પ્રથમ પ્રશ્નનો જવાબ થશે. જો શિકાર કરે છે માટે ઘટતી જાય છે, હા એ પણ ખરું, પરંતુ મુખ્ય કારણ શું? તો ગરમીના કારણે મરી જાય છે? ના. શિકાર કરે છે માટે? ના. વાઘ બીજા વર્ષે શિકાર છે? ના. પરંતુ આપણે જ નુકસાન પહોંચાડ્યું છે, આપણે જંગલો કાપી નાખ્યા છે, તેથી તેમનું કુદરતી નિવાસસ્થાન રહેવા માટે રહ્યા નથી. આ એનો સાચો જવાબ આવશે, વિકલ્પ નંબર સી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2. બરાબર ધ્યાનથી જોજો પ્રશ્ન. આપણે વાઘોને મરતા બચાવવા જોઈએ, કારણ કે કેમ બચાવવા જોઈએ ભાઈ? તો આ વિશ્વમાં આપણે આ સુંદર પશુને હંમેશ માટે ગુમાવવું પડે માટે? વાઘ ભારતનું રાષ્ટ્રીય પશુ છે માટે? ના. જે આપણને વિકલ્પ યોગ્ય ના લાગતો હોય પેલા કેન્સલ કરતા જવાનું. વાઘ પર્યાવરણના સંતુલનમાં મદદ કરે છે માટે? તો આ પશુઓને મારવો એ ગુનો છે? ના, એવું નહીં. પરંતુ કયા પશુઓને મારવો એ ગુનો નથી એ આપણે જાણવું જરૂરી છે. 2 પ્રશ્નો આપણા પાસે જવાબ વધ્યા, તો આપણે જાણીએ પેરેગ્રાફની અંદરથી. અહીં એવું કહે છે કે તેમની ગેરહાજરીમાં આપણું પર્યાવરણ ભયમાં મુકાઈ જશે, એટલે કે પર્યાવરણમાં અસમતુલા પેદા થવાની વાત કરી છે. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ થશે વિકલ્પ સી. પ્રશ્ન એ પણ નહીં, એટલે કે વિકલ્પ સી આપણો સાચો જવાબ બની જાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 આપણી 2 ભાગમાં છે, એટલે જોઈએ. લેખક કહે છે કે સરકારે વાઘોના આરક્ષણ માટે જીમ કાર્બેટ પાર્ક અને સરિસ્કા જેવો આરક્ષિત ઉદ્યાન બનાવ્યો છે. આરક્ષિત ઉદ્યાન એટલે શું? તો પહેલો વાંચીએ. એવો વિસ્તાર કે જે ચારે બાજુથી દિવાલોથી ઘેરાયેલો હોય? તો ના. ચારે બાજુથી દિવાલથી ઘેરાયેલો હોય એને કોટ કહેવાય, એને કિલ્લો કહેવાય, પણ એવો કોઈ આરક્ષિત હોય નહીં. માત્ર વાઘોને રહેવા માટે આરક્ષિત વિસ્તાર સ્થાન? તો એ પણ યોગ્ય છે. માત્ર એની અંદર આરક્ષિત ઉદ્યાનની અંદર ખાલી વાઘ રહી શકે. તો આગળ આપણે જોઈએ વિકલ્પો કયા આપેલા છે. વિકલ્પ સી, એવો વિસ્તાર કે જેમાં જંગલી પ્રાણીઓ ખોરાક અને સારવાર મળી રહે? તો હા, એવો પણ વિસ્તાર છે, પરંતુ એ મુખ્ય આરક્ષિતનો મતલબ એ નથી કે સારવારની જરૂર નથી, પણ ખોરાક એમને મળી રહે. ડી, મોટું વન કે જેમાં જંગલી પશુઓ આરામથી એટલે કે સહેલાઈથી કુદરતી વાતાવરણમાં રહી શકે? તો આરક્ષિતનો મતલબ એવો થાય છે. તો આપણે 2 વિકલ્પો પૈકી માત્ર વાઘોને રહેવા માટે આરક્ષિત વિસ્તાર? તો ના, એમાં ઘણી વાર લોકો જંગલમાં રહેતા લોકો પણ એમાં રહેતા હોય, એટલે આ પણ નહીં આવે. તો હવે જવાબ કયો આવશે? જવાબ નંબર ડી આપણો સાચો જવાબ બની રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. બરાબર શાંતિથી વાંચો. WWF અને નોકિયા દ્વારા કરેલા પ્રયત્નો માટે જે કથન સાચું નથી તે શોધો. જ્યારે આવો પ્રશ્ન હોય એટલે સાચું નથી એ શોધવાનું. એનો મતલબ કે 4 પૈકી 3 સાચા છે, જે આપણે જોઈતા નથી. આપણે ખોટું હોય એ શોધવાનું, એનો મતલબ એવો થાય. તો તેઓ એવા રસ્તા શોધે છે જેથી વાઘને મરતા બચાવી શકાય? તો હા, એ સાચી વાત છે, એટલે એનો મતલબ એ આપણો જવાબ બનશે નહીં. બી, તેઓ સ્થાનિક લોકો માટે નોકરી શોધવા પ્રયત્ન કરે છે જેથી તેઓ જીવન નિર્વાહ માટે વૃક્ષો ન કાપે અને જંગલ વિસ્તારમાં ઘટાડો ન થાય? તો હા, એ પણ સાચું. આ બંને સંસ્થાઓ એવું જ કામ કરે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો સી, પૈસા કમાવા માટે આરક્ષિત સ્થાન તરફ પ્રવાસીઓને આકર્ષિત કરવા તેઓ પ્રયાસ કરે છે? તો ના, એ લોકો એવું કરતા નથી. પૈસા કમાવા માટે નહીં, પરંતુ વાઘોને બચાવવા માટે કામ કરે છે. તેઓ વાઘોના કુદરતી નિવાસસ્થાનને વધારે નુકસાન થતું અટકાવવા માટે વ્યક્તિઓને રોકવા ચાહે છો? એ પણ સાચું. તો એનો મતલબ કે એ બી અને ડી એ સાચા છે. તો ખોટું કોણ છે, સાચું નથી એ કોણ? તો વિકલ્પ નંબર સી, પૈસા કમાવાની વાત સાચી નથી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. આ ફકરામાં જોખમીનો અર્થ થાય છે. અહીં આપણે વ્યવહારિક જ્ઞાન આનો ઉપયોગ કરવો પડશે. જોખમી શબ્દ એટલે કઈ? તો આપણે અગાઉ
વાત કરી કાઢી કે એમની પ્રજાતિ ઉપર જોખમ છે, અસ્તિત્વ ઉપર જોખમ છે. તો ભયાનક પરિસ્થિતિમાંથી પોતાની જાતને બચાવવી, કોઈની જિંદગીને ભયમાં નાખવી, તો ના ભાઈ, ભયમાં નાખવીનો મતલબ જોખમી નથી. ભયાનક કાર્ય સ્વીકારવું ના, કોઈને મારવું ના, પણ આ ફકરામાં જોખમીનો અર્થ એવો છે કે વાઘ એ પોતાની ભયાનક પરિસ્થિતિ પોતાની જાતને બચાવવી, એમને વાતાવરણને અનુકૂલન સાધવું પડશે, જગ્યા નથી તેમ છતાં જીવવું પડશે. તો એનો મતલબ ભયાનક પરિસ્થિતિમાંથી પોતાની જાતને બચાવી એવો અર્થ થશે. ઓકે, તો બેટા આજે આપણે પેરેગ્રાફ નંબર 27 અને 28 નું વાંચન અને સમજ મેળવી. તમે બધાને પણ પ્રશ્નોના ઝડપથી જવાબ મેળવી લીધા હશે. પેરેગ્રાફ નંબર 27 ની અંદર આપણે અકબર અને બિરબલની વાત કરી. પેરેગ્રાફ નંબર 28 ની અંદર બહુ જ સરસ મજાનો પેરેગ્રાફ છે. વાઘ જે ભારતની અંદર લુપ્ત થતી પ્રાણીની પ્રજાતિ છે એના વિશે વાત કરી, એના પ્રોજેક્ટ વિશે વાત કરી. બહુ જાણવાનો સરસ મજાનો પેરેગ્રાફ છે, એ યાદ રાખવાનો હંમેશા. માત્ર પરીક્ષા પૂરતો નહીં નવોદય, પણ એ સિવાય પણ કામ લાગે એવો પેરેગ્રાફ છે. પેરેગ્રાફની અંદરથી પેટા પ્રશ્નો પૂછાય એની આપણે પેરેગ્રાફની અંદર સમજ વખતે વાત કરી દીધી છે, એ યાદ રાખવાની તમારે. અને હવે આપણે સમય થઈ ગયો છે, તો ફરીવાર મળીશું નવા પ્રકરણની સાથે, નવા ભાગની અંદર. ત્યાં સુધી તમારા તમામ મિત્રોને વિડીયો લાઈક કરાવજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો. તો ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો.